રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી ગયું છે. એવામાં ફરી ચર્ચા શરૂ થઈ છે કે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે. જાણીતા જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે ગ્રહોની સ્થિતિના આધારે અનુમાન આપતા જણાવ્યું કે 9-10 ઓગસ્ટથી દેશમાં ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે. માઢકના અનુમાન પ્રમાણે 9 ઓગસ્ટથી લઈને 18 ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. આગામી 5 ઓગસ્ટે સાંજે બુધ કર્ક રાશિમાં આવશે. ઓલરેડી ગુરુ ત્યાં છે જ. આમ જળ રાશિ કર્કમાં બુધ અને ગુરુ ભેગા થઈ જશે, જે વૃષ્ટિકારક મનાય છે. પણ ગુરુનો અસ્ત છે. 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થશે, એટલે 9 તારીખથી જ વરસાદની શક્યતાઓ વધી જાય છે. 10 તારીખે ચંદ્ર પણ આ જળ રાશિ કર્કમાં બુધ ગુરુની સાથે ભળશે. એટલે 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ચંદ્ર, ગુરુ અને બુધ સાથે રહેશે. એટલે 10 થી 13માં પણ વરસાદની શક્યતા વધી જાય છે. બીજું એવું બનશે કે 13 ઓગસ્ટથી બુધ અને ગુરુ અંશાત્મક રીતે નજીક આવશે. એ બે વચ્ચેનું અંતર છે 5 ડિગ્રી જેટલું થઈ જશે. અને 15 તારીખે તો એકદમ બુધ અને ગુરુ ક્લોઝ આવી જશે. કંજક્શન જેને કહેવાય, બુધ ગુરુની યુતિ, એટલે વરસાદ લાવે. તો 13 થી 15માં વરસાદની શક્યતા વધી જાય છે ઘણી બધી. અને 15 થી 17 તારીખની વાત કરું તો એમાં કન્યા રાશિમાં વૃષ્ટિકારક ગ્રહ શુક્ર અને ચંદ્ર સાથે રહેશે. આમ 15 થી 17માં પણ વરસાદની સંભાવના વધી જાય છે. તો આમ સતત 9 થી 17 સુધી વરસાદની શક્યતાઓ રહે છે. અને 18-19 તો આ બુધ અને ગુરુ છે એનું અંતર 18-19 સુધી તો ઘણું ઓછું રહેવાનું છે, 5 ડિગ્રીની અંદર. આમ આગામી 9 ઓગસ્ટથી આગામી લગભગ 18 ઓગસ્ટ સુધીના જે દિવસો છે એમાં દેશમાં અને રાજ્યમાં પણ ફરી વરસાદની શક્યતા રહે છે. અને આ વરસાદ ગ્રહોને આધારે હું પ્રિડિક્ટ કરી રહ્યો છું. કોઈ સિસ્ટમ હજી બની નથી બંગાળની ખાડીમાં કે અરબ સાગરમાં ક્યાંય, કેમ કે સિસ્ટમ અંગે હજી અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે. પણ આ ગ્રહોના અનુસંધાને કદાચ કોઈ સિસ્ટમ બની જાય. બંગાળની ખાડીમાં જ બને એવું નહીં, પણ કોઈ WD બને કે દેશના ભાગની અંદર જ કોઈ એવી સિસ્ટમ કે ટ્રફ કે એવું બની જાય. એને કારણે 9 થી 18 વચ્ચે વરસાદ થવાની શક્યતા છે. અને એમાં પણ હું માનું છું કે 15 ઓગસ્ટ આજુબાજુ વરસાદની શક્યતા રહે. 10 થી 15માં 10 થી 17માં આ વરસાદ થવાની શક્યતા રહે છે.